તો જો એના પછી આપણે જે ચર્ચા કરવાની છે કેપેસિટરો અને કેપેસિટન્સ. મિત્રો આ જે ચેપ્ટર છે એનું નામ જ એવું છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર. મતલબ આખું ચેપ્ટર બે વિભાગમાં ડિવાઈડ છે. પહેલા આપણે શરૂઆતમાં વિદ્યુત સ્થિતિમાન છે એની ચર્ચા કરી. હવેનો જે પોર્શન આવશે એમાં તમારે ખાસ કરીને કેપેસિટર એક રચના છે એની વાત કરવાની છે અને એના કેપેસિટન્સની વાત કરવાની. તો જે વિદ્યુત પરિપથો હોય છે મિત્રો, ભૌતિક વિજ્ઞાનમાં ફિઝિક્સમાં જેટલા વિદ્યુત પરિપથ છે એમાં અસંખ્ય વિદ્યુત ઘટકો છે એનો ઉપયોગ થતો હોય છે. જેમ કે અવરોધ છે, કેપેસિટર છે, આ બધા વિદ્યુત ઘટકો છે જેનો તમે કોઈ પણ સર્કિટ છે એમાં જોડાણ માટેનો ઉપયોગ કરી શકો. અને આ જે વસ્તુ છે તમે વ્યવહારમાં ઘણીવાર જોઈ હશે. કેપેસિટર તમે જોયું હશે કે પંખામાં આવે છે, વ્હાઇટ કલરની એક બોક્સ આવે છે, એને કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. કેપેસિટરને ગુજરાતીમાં કહેવાય સંધારક. સમજો, કેપેસિટર છે એનું ગુજરાતી નામ મિત્રો શું છે? સંધારક. કેપેસિટર એક ઇંગ્લિશ શબ્દ છે, એનું ગુજરાતીમાં શબ્દ છે સંધારક તરીકે ઓળખવામાં આવે છે. હવે એની એક ડેફિનેશન લખું, એના ઉપરથી તમને એનો થોડો ઘણો અંદાજ આવી જશે કેપેસિટર એટલે શું. તો કે એકબીજાથી અલગ કરેલ, એકબીજાથી અલગ કરેલ બે સુવાહકોથી બનતી રચના એટલે કેપેસિટર. કેપેસિટર એટલે શું? તો કે એકબીજાથી અલગ કરેલ, દૂર રાખેલા થોડા બે સુવાહકોથી બનતી રચના છે એને શું કહેવામાં આવે છે? કેપેસિટર. તો એની આપણે વાત કરી. માની લો કે બે સુવાહક છે, હું આકૃતિમાં દર્શાવું છું. આ બે સુવાહક છે. આ બંને જે સુવાહક છે એના ઉપર Q1 અને Q2 વિદ્યુતભાર રહેલા છે. એ બંનેના વિદ્યુત સ્થિતિમાન છે એ V1 અને V2 છે. એટલા માટે વ્યવહારમાં જે આ સુવાહકોની રચનાનો ઉપયોગ થાય છે એમાં એ સુવાહક ઉપર સરખા જ વિદ્યુતભાર હોય. જેમ કે આ જે Q1 છે તો Q1 બરાબર +Q અને Q2 બરાબર શું લેવામાં આવે છે? તો કે -Q. અને આ બંને જે છે એમની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય એ હશે V1 - V2. આ બંને જે સુવાહકો છે એને એકબીજાથી અલગ રાખવાના છે. બંને ઉપર એક સરખો વિદ્યુતભાર છે. આના ઉપર Q જેટલો ધન વિદ્યુતભાર, આના ઉપર -Q જેટલો ઋણ વિદ્યુતભાર. અને એ બંને સુવાહકો છે એને થોડા ડિસ્ટન્સ ઉપર રાખવાના છે આ રીતે. તો આ આખી રચના છે એને મિત્રો શું કહેવામાં આવે છે? તો કે કેપેસિટર. અને કેપેસિટર હોય એટલે અહીંયા તમે કહી શકો કે અહીંયા ધન વિદ્યુતભાર હશે આ સુવાહક ઉપર, અને અહીંયા શું હોય? તો કે ઋણ વિદ્યુતભાર. આ પ્રથમ જે સુવાહક છે, આ બીજો સુવાહક છે, એ બંને ઉપર એક સરખો વિદ્યુતભાર અને આવી રચના છે એને કહેવાય કેપેસિટર. હવે આગળ જ્યાં Q છે એને કેપેસિટરનો વિદ્યુતભાર કહેવાય. શું કહેવાય મિત્રો? તો કે કેપેસિટરનો વિદ્યુતભાર. કેપેસિટરનો તમને વિદ્યુતભાર પૂછે તો એ વિદ્યુતભાર કેટલો હોય? Q જેટલો. એનું મૂલ્ય, કારણ કે અહીંયા +Q છે ને અહીંયા -Q છે, બેયમાં વિદ્યુતભારના મૂલ્યો કેવા થશે? એક સરખા. માટે કેપેસિટરનો વિદ્યુતભાર હકીકતમાં કોઈ એક સુવાહક પરનો વિદ્યુતભાર છે એવું કહેવાય. બીજી વસ્તુ, કેપેસિટર છે એના વચ્ચેના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય એ હંમેશા કેપેસિટરના વિદ્યુતભારના સમપ્રમાણમાં હોય. આ યાદ રાખવાનું. કેપેસિટરના વચ્ચેના વિસ્તારમાં, એટલે એનો મતલબ શું થયો કે જે સુવાહકો હોય છે એ સુવાહકના વચ્ચેના વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસેની વાત છે, કોઈ પણ બિંદુ પાસે જે છે એ વિદ્યુત ક્ષેત્ર ઈ કોના સમપ્રમાણમાં હોય? તો કે વિદ્યુતભારના, કેપેસિટરના વિદ્યુતભારના સમપ્રમાણમાં હોય વિદ્યુત ક્ષેત્ર. યાદ રાખો. માની લો કે જો વિદ્યુતભાર બમણો કરવામાં આવે, કેપેસિટર પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે તો કેપેસિટરના વચ્ચેના વિસ્તારમાં, એટલે કે આ બે સુવાહક છે એના વચ્ચેના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર છે ઈ બમણું થશે. જો કેપેસિટર પરનો વિદ્યુતભાર અડધો કરવામાં આવે, સમજો બે સુવાહક પરનો વિદ્યુતભાર અડધો કરવામાં આવે
તો કેપેસિટર એટલે કે બે સુવાકોના વચ્ચેના વિસ્તારમાં જે છે એ વિદ્યુત ક્ષેત્ર અડધું થશે. એક બીજી વસ્તુ ખાસ સમજો મિત્રો કે હું જ્યારે કેપેસિટર બોલું ત્યારે તમારે સમજી લેવાનું કે બે સુવાકની વાત કરું છું. કારણ કે હવે અહીં આપણે ડેફિનેશન આપી દીધી, એકબીજાથી અલગ કરેલ બે સુવાકોથી બનતી રચના એને કહેવાય કેપેસિટર. તો જ્યારે હું કેપેસિટર બોલું એટલે તમારા મગજમાં રચના ફિટ થઈ જાય કે બે સુવાક પ્લેટો હશે, સમજો, એના ઉપર બે સરખો વિદ્યુતભાર હશે, એક ઉપર પ્લસ q બીજા ઉપર માઈનસ q, એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું હશે? v હશે. તો ત્યારે મેં શું કીધું કે જે વિદ્યુત ક્ષેત્ર છે અંદરના વિસ્તારના કોઈ પણ બિંદુ પાસે એ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારના સમપ્રમાણમાં થાય. હવે આગળ કે જો એ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારના સમપ્રમાણમાં હોય તો આપણે અગાઉ એક આ રિલેશન છે આપણને ખબર છે, v E × d, જેમાં આને આપણે શું કહેતા હતા તો કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. અને આ શું છે તો કે વિદ્યુત ક્ષેત્ર. હવેનો પોઈન્ટ બરાબર સમજો. v E × d. માની લો કે આ d છે એક અંતર છે, એ એક અચળ વસ્તુ છે ઉદાહરણ તરીકે, તો એવું કહેવાય કે v ચલે છે e વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. ખબર પડે છે કે નહીં? તો હવે અહીં જુઓ, મેં શું કીધું કે કેપેસિટરના વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભાર q ના સમપ્રમાણમાં હોય. કોના? q ના. તો એવું કહેવાય કે જો વિદ્યુત ક્ષેત્ર q ના સમપ્રમાણમાં હોય તો વિદ્યુત સ્થિતિમાન q ના સમપ્રમાણમાં થાય. વિદ્યુત સ્થિતિમાન q ના સમપ્રમાણમાં શા માટે થાય? કારણ કે વિદ્યુત સ્થિતિમાન કોના સમપ્રમાણમાં છે? E ના. આ રીતે છે જો, તો તમને જલ્દી ખ્યાલ આવશે. E ચલે છે શું છે? q. અહીંયા v ચલે છે શું છે? E. તો આ બે ઉપરથી તમે જુઓ કે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં, વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારના સમપ્રમાણમાં, તો ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે આ જે વિદ્યુત સ્થિતિમાન છે એ કોના સમપ્રમાણમાં થાય? તો કે વિદ્યુતભારના. એટલા માટે આપણે આવું લખાય q ચલે છે v. કેપેસિટર છે એની માટે આ વસ્તુ ખાસ નોંધવા જેવી છે કે કેપેસિટર હોય એની જે રચનાની આપણે વાત કરી એમાં સુવાક પરનો જે વિદ્યુતભાર હોય એ અહીંયા એને લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં થાય. અને સમપ્રમાણતાની નિશાની મિત્રો દૂર થાય એટલે અહીંયા એક અચળાંક આવશે. જો આપણે આવું કીધું અત્યાર સુધીની ચર્ચામાં v q ચલે છે v. હવે આ સમપ્રમાણતાની નિશાની હું દૂર કરું છું આ, તો અહીંયા એક અચળાંક લખવો પડે q c × v, જ્યાં c થાય q ના છેદમાં v. અને આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે કેપેસિટરના કેપેસિટન્સનું. આ જે ફોર્મ્યુલા છે c q/v, એમાં જે c છે એ શું દર્શાવે તો કે કેપેસિટન્સ. કેપેસિટર હોય એ શું દર્શાવે? કેપેસિટન્સ. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે કેપેસિટન્સ છે એનું સૂત્ર છે એમાં બે વસ્તુનો ગુણોત્તર છે. કઈ વસ્તુ? તો કે q અને v. q એટલે શું? તો કે કેપેસિટર પરનો વિદ્યુતભાર, સમજો, એટલે કે આ સુવાક પરનો વિદ્યુતભાર. અને v એટલે શું? તો કે એ બે સુવાકો વચ્ચે જે તમે બેટરી જોડેલ છે એ વિદ્યુત સ્થિતિમાનનો શું દર્શાવે છે? તફાવત. અને બીજી અગત્યની વસ્તુ કે કોઈ પણ કેપેસિટરનું જે કેપેસિટન્સ હોય એ ક્યારેય q અને v ઉપર આધારિત નથી હોતું. સમજો બરાબર? આ બેનો ગુણોત્તર એટલે c મળે, પણ કોઈ પણ કેપેસિટરનું જે કેપેસિટન્સ હશે એ હંમેશા એની ભૌમિતિક રચના ઉપર આધારિત હોય. ભૌમિતિક રચના એટલે શું? તો કે એના આકાર, એના પરિમાણ, એની સાઈઝ. કે આ જે સુવાકો છે એની વચ્ચેનું અંતર, આ સુવાકનું ક્ષેત્રફળ, એનો એરિયા કેટલો છે, એ સુવાક શેમાંથી બનાવેલ છે, એની વચ્ચેનું માધ્યમ કયું છે બે સુવાક વચ્ચે, આના ઉપર આ કેપેસિટન્સ આધારિત છે, નહીં કે q અને v ઉપર. એટલા માટે q અને v નો ગુણોત્તર હંમેશા કેવો રહેશે? અચળ. આ યાદ રાખો, q ના છેદમાં v ગુણોત્તર હંમેશા કેવો રહે? અચળ. એની અચળાંક એટલે જ કેપેસિટરનું શું કહેવાય? કેપેસિટન્સ. હવે એ એકમની વાત કરીએ. કેપેસિટરના કેપેસિટન્સનો એકમ શું? તો કે એનો એકમ છે ફેરાડે. કેપેસિટન્સનો એકમ શું છે? ફેરાડે, જેને F વડે દર્શાવવામાં આવે.
1 ફેરાડ. કોઈ પણનું કેપેસિટન્સ છે તમારે દર્શાવવું હોય તો આ રીતે લખાય C = 1 ફેરાડ. એટલે કેપેસિટરનું કેપેસિટન્સ 1 ફેરાડ છે. બીજી એક વસ્તુ કે પરિપથમાં જે કેપેસિટર તમે દર્શાવો છો કોઈ પણ સર્કિટમાં એની સંજ્ઞા શું? અહીં એકમની આપણે વાત કરી. હવે કેપેસિટરની સંજ્ઞા કઈ રીતે તમે દર્શાવી શકો કેપેસિટર? તો એનો સંકેત આવો છે જો આ રીતે તમે કેપેસિટર ને દર્શાવી શકો. અને જો હું આ રીતે દર્શાવું કેપેસિટર માટે, આ બે કેપેસિટરની સંજ્ઞા છે મિત્રો, એના સંકેત છે. જેમ આપણે અવરોધને દર્શાવી છે ને 10મા ધોરણમાં ભણી ગયા કે તમે અવરોધને આ રીતે દર્શાવતા હતા, એની આકૃતિમાં દોરતા હતા, આવો અવરોધ છે એના દર્શાવતા હતા. આ સેમ જ રીતે કેપેસિટરને આ રીતે દર્શાવો. ખબર પડે છે કે આ કેપેસિટર. હવે કેપેસિટન્સ ઉપર આ રીતે હું તીર દર્શાવી દઉં એટલે એનો મતલબ એવો થાય કે કેપેસિટરનું કેપેસિટન્સ બદલાય છે. એટલા માટે આ જે સંજ્ઞા છે એ ચલ કેપેસિટરની છે. કોની મિત્રો? ચલ કેપેસિટર. ચલ કેપેસિટર એટલે શું? તો કે જે કેપેસિટરનું કેપેસિટન્સ બદલાતું હોય એવા કેપેસિટરને ચલ કેપેસિટર કહેવાય. અને અચળ કેપેસિટર માટે એ કેપેસિટન્સની સામાન્ય વ્યવહારમાં જે સંજ્ઞા છે આ રીતે તમે એને દર્શાવી શકો. એના એકમ કયા? તો કે ફેરાડ. હકીકતમાં જે કેપેસિટર છે એના નાના એકમોનો ઉપયોગ થતો હોય કેપેસિટર માટે, જેમ કે માઇક્રોફેરાડ. માઇક્રોફેરાડ એટલે 10⁻6 ફેરાડ. નેનો ફેરાડ એટલે કે 10⁻9 ફેરાડ. આ બધા નાના એકમોનો કેપેસિટરના કેપેસિટન્સમાં ઉપયોગ થતો હોય છે. હવે બીજી વસ્તુની ચર્ચા કરવાની છે આપણે કે જો કેપેસિટર છે એ કેપેસિટર ઉપર વિદ્યુતભાર વધારવામાં આવે છે. સિમ્પલ. હવે આપણે એનું સૂત્ર મેળવી લીધું. કેપેસિટરના કેપેસિટન્સનું આપણે સૂત્ર છે એ મેળવી લીધું. હું અહીં લખું છું જો. હવે સૂત્ર ઉપરથી જ આપણી ચર્ચા છે અગાઉ. એ સૂત્ર શું આપણને મળ્યું? તો કે C = Q/V. આ સૂત્ર બરાબર ધ્યાન આપજો આમાં. કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ આપેલા વિદ્યુતભાર માટે, હું જ્યારે આપેલ વિદ્યુતભાર કહું એટલે સમજી જવાનું વિદ્યુતભાર Q અચળ છે. જો આ Q અચળ હોય તો આવું કહી શકાય કે C ચલે છે 1/V. તમે આ સૂત્રમાં આને અચળ કહી દો, Q ને અચળ કહી દો, તો તમે એવું કહી શકો કે હવે કેપેસિટન્સ કોના ઉપર નિર્ભર થઈ ગયું? તો કે વિદ્યુત સ્થિતિમાન ઉપર. ખબર પડે છે કે જો તમારે કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ વધારવું હોય, સિમ્પલ, તમારે કેપેસિટરનું કેપેસિટન્સ વધારે જોતું છે તો એના માટે જે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવું પડે તફાવત એ કેવો હોવો જોઈએ? ઓછો. ખબર પડે છે કે નહીં? એની પણ એક વ્યવહારિક ઉપયોગિતા છે મિત્રો કે કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ નું મૂલ્ય ખૂબ જ વધારે હોય, સમજજો, તો એ નાના વિદ્યુત સ્થિતિમાન માટે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાર્જનો સંગ્રહ કરશે. કારણ કે કેપેસિટન્સ એટલે હકીકતમાં એ કેપેસિટરના ચાર્જ સંગ્રહ કરવાની ક્ષમતા છે. સમજજો બરાબર. કેપેસિટર જે શબ્દ છે એનો મતલબ જ એવો થાય કે કોઈ પણ કેપેસિટર છે એની ચાર્જ સંગ્રહ કરવાની ક્ષમતા, એ કેટલો ચાર્જ છે એના ઉપર સંગ્રહ કરી શકે. એટલે મેં શું કીધું કે કેપેસિટરનું કેપેસિટન્સ ખૂબ જ વધારે છે, C ની કિંમત વધારે છે, તો એનો મતલબ શું થાય કે ઈ કેપેસિટરને જ્યારે તમે ક્યાંય જોડેલું હશે, માની લો પંખામાં, તો સમજજો વોલ્ટેજ ડાઉન થાય, ઓછો વોલ્ટેજ થાય, તો પણ એ કેપેસિટર ઉપર પુષ્કળ વિદ્યુત ભાર છે સંગ્રહ પામે. કારણ કે એની સંગ્રહ ક્ષમતા કેવી છે? વધારે. ખબર પડે છે કે પણ તમે કોઈ પણ કેપેસિટરનું જો કેપેસિટન્સ વધારવું છે, સિમ્પલ, તો એના માટે આ જે રચનાનો ઉપયોગ થાય છે સુવાકોના, એના પરિમાણ છે ફેરફાર કરવા પડે. ખબર પડે છે કે નહીં? એટલા માટે વ્યવહારમાં જે અમુક રેન્જ સુધી જ કેપેસિટરની કિંમત છે વધારી શકાય. ખબર પડે છે કે નહીં દરેકને? હવે આગળ જો આ જે સુવાક છે એટલે કે આ કેપેસિટરના જે રચના છે એના પરનો જે વિદ્યુતભાર છે, તમે અહીંથી જો વિદ્યુત સ્થિતિમાન સતત વધારતા જાઓ, સમજજો બરાબર, જો આ વિદ્યુત સ્થિતિમાન સતત વધતું જાય તો એવું બનશે કે આના ઉપર વિદ્યુતભાર છે વધતો જશે.
એક સમય એવો આવે કે આની હવે વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા ઓવર થઈ જાય, એટલે કે પતી જશે. તો હવે શું થશે કે જો હવે અહીંથી વધારે વિદ્યુત ભાર આ સંગ્રહ નહીં કરી શકે તો અહીંથી વિદ્યુત ભાર આવશે લીક થશે, એવું કહેવાય. એ એક શબ્દનો ઉપયોગ થાય કે કેપેસિટરનો વિદ્યુત ભાર લીક થવો. લીક થવાનો મતલબ શું થયો કે જ્યારે એની સંગ્રહ ક્ષમતા પતી જાય, ખલાસ થઈ જાય, ત્યારે એના ઉપરથી વિદ્યુત ભાર છે લીક થાય અને એ વિદ્યુત ભાર છે હવામાં છે ગતિ કરે. એટલા માટે એવું કહી શકાય કે હવે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, સમજો બરાબર, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એ વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ ઉત્પન્ન થાય કે હવાના કણો છે એનું આયનીકરણ કરી શકે, સમજો બરાબર. અને ત્યારે જે વચ્ચેનો અવાહકનો ગુણધર્મ છે એ ભાંગી પડે. તો એ જે ઘટના છે એને કહેવાય ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. આ એક હું વ્યાખ્યા લખીશ, ખૂબ જ અગત્યની છે, આ એકવાર બોર્ડમાં પૂછાઈ ગયું છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, આ શબ્દ બરાબર સમજવાનો છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની હું પહેલા ડેફિનેશન લખું છું, સમજજો કે જે ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે પદાર્થમાં એટલે કે અવાહક પદાર્થમાં જે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં તેનો અવાહકતાનો ગુણધર્મ વિદ્યુત ક્ષેત્રના જે મૂલ્ય સુધી જાળવી રાખે તેને તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ મિત્રો એને ગુજરાતીમાં કહેવાય અવાહકતાની ક્ષમતા. સમજો બરાબર. ફરીવાર, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું? તો કે જે અવાહક પદાર્થ, સમજો, ઈ અવાહકતાનો પોતાનો જે ગુણધર્મ છે ઈ વિદ્યુત ક્ષેત્રના જે મૂલ્ય સુધી, એટલે કે એના ઉપર તમે જે લાગુ પાડો છો વિદ્યુત ક્ષેત્ર, આપણે અગાઉ કીધું ને કે ડાઇલેક્ટ્રિક છે એને તમે વિદ્યુત ક્ષેત્રમાં રાખી શકો છો. તો મેં એક ડાઇલેક્ટ્રિક પદાર્થની વાત કરી કે આ ડાઇલેક્ટ્રિક છે. આ ડાઇલેક્ટ્રિક પદાર્થને માની લો કે આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તો વિદ્યુત ક્ષેત્રના જે મૂલ્ય સુધી ઈ ડાઇલેક્ટ્રિક છે એના ઉપરનો વિદ્યુત ભાર જળવાઈ રહે. આ રીતે સમજજો, વિદ્યુત ભાર એની સપાટી ઉપર જ રહે જે વિદ્યુત ક્ષેત્ર સુધી, ત્યાં સુધીનો આ ગુણધર્મ જળવાણો, એવું કહેવાય. એક સમય એવો આવે હવે આ વિદ્યુત ક્ષેત્ર હવામાં ગતિ કરે, એટલા માટે તમે એવું કહી શકો હવે એનો જે ડાઇલેક્ટ્રિક જે ગુણધર્મ છે, અવાહકતાનો જે ગુણધર્મ છે એ ભાંગી પડ્યો. તો જે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય માટે એ પદાર્થનો અવાહકતાનો ગુણધર્મ છે દૂર થઈ જાય, એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યને જે પદાર્થની શું કહેવાય? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. જેમ કે હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ કેટલી હોય? તો કે 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. અને આ પ્રશ્ન બોર્ડમાં એકવાર મિત્રો પૂછાઈ ગયો. માર્ચ 2020 નું જે બોર્ડનું પેપર હતું ફિઝિક્સનું, એમાં આ પ્રશ્ન પૂછાયો. એકદમ થિયરિકલ બેઝ પ્રશ્ન છે. અને આ જે કેપેસિટર વાળી જે થિયરી છે એમાં જો આ વાક્ય અંદર લખેલું હોય, તમે ધ્યાનથી વાંચજો કે હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય એ 3 × 10⁶ મીટર હોય. આ યાદ રાખો. હવે કોઈને એવું થાય પ્રશ્ન કે આનો મતલબ શું થાય? હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે આનો મતલબ શું? તો કે હવાનો અવાહકતાનો જે ગુણધર્મ છે, હવા છે પોતે અવાહકતા છે, કારણ કે એમાં કોઈ વિદ્યુતભાર ગતિ ન કરી શકે. તમે કોઈ પણ વિદ્યુતભારને હવામાં ડાયરેક્ટ ગતિ કરાવી શકો નહીં. એના માટે ફરજિયાત કોઈ માધ્યમ આવશ્યક છે, જેમ કે તાર. ઇલેક્ટ્રિસિટી આપણા સુધી પહોંચે છે તો કે ડાયરેક્ટ જીબી વાળા છે હવા થ્રુ આપણા સુધી લાઇટને જ પહોંચાડતા. એના માટે શેનો ઉપયોગ કરે છે? તો કે વાહક તારનો, કેબલનો ઉપયોગ કરે છે. શા માટે કેબલનો ઉપયોગ કરે છે? ડાયરેક્ટ કેમ વીજળી આપણા સુધી નથી પહોંચતી? સમજજો.
તો એના માટે આ વસ્તુ ખાસ સમજવી પડે કે હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 3 ગુણ્યા 10 ની 6 ઘાત વોલ્ટ પ્રતિ મીટર છે. એનો મતલબ શું? તો હું તમને મતલબ સમજાવું છું, બરાબર ધ્યાન આપજો. હું એમ કહું કે 1 મીટર અંતર છે હવામાં. હવામાં 1 મીટર અંતર છે. એ 1 મીટર અંતર સુધી તમારે કોઈ પણ એક વિદ્યુત ભારને ગતિ કરાવો છો. માની લો કે 1 અને 2 પોઈન્ટ વચ્ચેનું અંતર કેટલું છે હવામાં? 1 મીટર અંતર. આ હવાવાળું માધ્યમ છે. એમાં તમારે કોઈ પણ એક વિદ્યુત ભાર છે Q, એને ગતિ કરાવીને અહીંયા પહોંચાડો છે. સિમ્પલ. Q વિદ્યુત ભારને હવામાં 1 મીટર જેટલું અંતર કપાવવું છે તમારે, તો તમારે જે બેટરીની અહીંયા જરૂર પડશે એના વોલ્ટેજ આટલા હોવા જોઈએ. કેટલા? 3 ગુણ્યા 10 ની 6 ઘાત વોલ્ટ. એટલા માટે આને આ રીતે લખાય 30 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ. અને 10 ની 5 ઘાત એટલે 1 લાખ થયું મિત્રો. 10 ની 5 ઘાત એટલે 1 લાખ. તો એનો મતલબ એવો કહેવાય કે 30 લાખ વોલ્ટ. સમજજો, 30 લાખ વોલ્ટની એક બેટરી હોય તો ઈ બેટરી દ્વારા તમે હવામાં વિદ્યુત ભારને 1 મીટર અંતર સુધી પહોંચાડી શકો. ફક્ત 1 જ મીટર અંતર છે મિત્રો. ખબર પડે છે કે નહીં? 1 મીટર અંતર સુધીને પહોંચાડવા માટે 30 લાખ વોલ્ટેજની બેટરીનો ઉપયોગ થાય. એટલો તમારે વોલ્ટેજ ઉત્પન્ન કરવો પડે. તો ઈ વોલ્ટેજ ની હવા છે એનો હવે અવાહકતાનો ગુણધર્મ ધર્મ કેવો થયો? ઈ ભાંગી પડ્યો કહેવાય. ઈ હવે હવા છે અવાહક રહી કહેવાય નહીં, કારણ કે હવે એમાં વિદ્યુત ભારનું તમે વહન કરાવી કહેવાય. ખબર પડે છે કે નહીં? તો એ ક્યાં સુધીનો અવાહકતાનો ગુણધર્મ એ જાળવી રાખ્યો કહેવાય કે જ્યાં સુધી તમે આટલું વિદ્યુત સ્થિતિમાન ને લાગુ નહોતું પાડ્યું ત્યાં સુધી. માટે આ 3 ગુણ્યા 10 ની 6 ઘાત વોલ્ટ પ્રતિ મીટર ને હવાની શું કહેવાય? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. અને આ ખાસ યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાઈ ગયું કે હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખાલી જગ્યા હોય, એમાં ઓપ્શન હતો, એમાં એક જવાબ છે 3 ગુણ્યા 10 ની 6 ઘાત વોલ્ટ પ્રતિ મીટર. ખ્યાલ આવે છે દરેકને? તો અહીંયા જે છે આપણો ટોપિક છે ઓવર થયો. ખાસ કરી આ છેલ્લે જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ની આપણે વાત કરી એ બરાબર એકવાર ધ્યાન આપશું આપણે.